તમે વિચારતા હશો કે આનું થોબડું ભૂંડ જેવું કેમ? એમાં એવું હતું, હું નવરો બેઠો હતો. અચ્છા. એટલે હું એક સારો પતિ છું એવું દેખાડવા માટે રસોડામાં ગયો. કેદુની એકદમ કાળી મેજ જેવી પડેલી કડાઈ હતી ને, એને ઘસી એકદમ ચાંદી જેવી ઉજળી કરી નાખી. ઠીક હે. આ કપડા ધોઈને આવી રસોડામાં ગઈ ને એની નજર કડાઈ ઉપર પડી. આપણે તેમ હોય ને કે ભાઈ કઈક સારું કામ કર્યું તો શાબાશી મળે. વાત તો સહી હે. હું એ રાહમાં હતો. આ તો અંદરથી ભેંસની જેમ ભભળા મારવા મળ્યો. જો કે કાય અકલ બકલ છે કે નહીં? નવરા પડા કામ જ વધારા રાખે નકરા. કોણે ડૂટી ડાયા કર્યા તા? પૂરાનો પાડે કેમ થયું? શું થયું? આ કોણે કર્યું? મેં કર્યું. એકદમ થઈ ગઈ ને ઉજળી ચકાચક મસ્તીની ઘઈ મસ્ત કરી એ દીધી. હગી નોન સ્ટિક ની હતી. હે વાલી, આજ તો ઘણા બધા મહેમાન છે. રવિવારે છે, લાય તને કઈક સુધારી દો. કઈ સુધારવું નથી. તમે સુધરી જાવ તોય બસ છે. એ તો આ શાકભાજી વાળો મને છેતરી ગયો છે. લે કેમ? મને કે એકદમ તાજા ને કુણા ને મીઠા દૂધી ગલકા છે. સુધારવા બેઠી તોય ખબર પડી આ થા વાસી છે. ગલકું કરી ગયો મારી એરે. થાય દુઃખ થાય ને આવું થાય ત્યારે. તો અમારે યારે આવું થયું હતું. લગ્ન પહેલા મને કે છોકરી નમણી, નાજુક, સુશીલ, ભોળી ને શરીરે પાતળી, અપ્સરા રંભા જેવી છે. રંભા કઈ કઈ ભંભો પકડાઈ દીધો. અરે ક્યાં ગઈ? પાણી બોટલ લાવ તો. લો આ શું ખાલી બોટલ કેમ લાવી? તમે ક્યાં ભરેલી મંગાવી હતી? આ બોટલ ની જેમ તારો ઉપલો માળે ખાલી જ છે. બરોબર છે. ભૂલ મારી જ થઈ ગઈ. ખાલી ડબ્બો ક્યાંથી ગોતી એવો. કોઈ સમજદાર છોકરીને લગ્ન થયા હોત ને તો સારું હતું. એ સમજદાર છોકરી તમારે હારે લગ્ન જ ન કરે પહેલા તો. આ બસ મારી ઈ જ સાબિત કરવું હતું. મારા જેવી છોકરી બીજી દીવો લઈને ગોતવા જાવ તોય ન મળે. હું ગાંડો નથી થઈ ગયો કે બીજી પણ તારા જેવી જ લાવું. એ મને ઇન્સ્ટાગ્રામ માં આઈડી બનાવી આપો ને. તને ચલાવતા આવડે? તો કઈ ને મન નો ચલાવતા આવડે તો તમે ચલાવી લેજો, હું પાછળ બેસી જાય. ડોબી આ ઇન્સ્ટાગ્રામ કઈ ટુ વ્હીલ પે બાઇક પડું છે કે હું ચલાવું તું આ બેહી જાય. તો પણ મને એમનો ટાઈમ નથી જાતો. આ મોબાઈલ સામો જોઈ જાય મને એવું લાગે ટાઈમ બગડે છે. મને જોયા કર. અચ્છા. તમને જોવામાં મારું મગજ બગડે. લે ભૈલું નો ફોન. હેલો ભૈલું. હેલો, કેમ છે? મજામાં હો. તું કેમ છે? બસ મજામાં. તું કેમ છે? મજા આવી ને ઉત્તરાયણમાં? અરે બહુ જ મજા આવી. હવે તો દર વર્ષે ત્યાં જ આવશું. અને જીજાજી ક્યાં છે? હા હા યાર. શું કરે છે? ઈ શું કરતા હોય? ફોન માં જ રડે આખો દી. એ તો એને હા દઉં હો. દઈ દીધી હો. સરખાઈ દીધી. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ गलाव में पानी आ गया. એ 2000 રૂપિયા આપો તો. હું જોયું તે પૈસા માંગ કરશો. 2000 ક્યારેક 500 ક્યારેક 200 ક્યારેક 100 ને આ 2000 ને શું કરવા છે? સાડી લેવીશ મારે. હું લેવું? સાડી. આટલું ડમ્પર ભરાય એટલી સાડીઓ છે, નથી લેવાનું કઈ હવે. હાલો ભૈલું, મારે બધી બેનપણી 2000 રૂપિયા વાળી સાડી લેશ. તું મને લઈ દે ને. અરે બેન, તને પરણાવે 11 વર્ષ થયા. એટલે તારે અમારી ગાડી ન કરવાની હોય. જીજાજીને કે લઈ દે. હવે ઈ હું મને લઈ દેતા હતા. એ 3 મહિના થયા ફાટલ ચડી પહેરે. હું વલી આપણી સોસાયટીમાં પોલીસની એમ્બ્યુલન્સની ગાડી શું કરે? ઓલા નવા પતિ પત્ની નથી રહેવા આવ્યા? હા એમ એની ઘરવાળી એને છૂટું કુકર માર્યું એના ઘરવાળાને. પણ કેમ? ઓલી હજી પોતું મારી રહેતી, એને ઘરવાળો એમાં હાલી ગયો. તો પણ આ એમ્બ્યુલન્સ વાળા હજી હું બહાર ઉભા છે, કેમ એને દવાખાને નથી લઈ જતા? અને પોલીસ વાળા કેમ કઈ કરતા નથી? એટલે આ પોતું હજી હુકાણું નથી.
એ વાલું હું તમને જ્યુસ બનાવી દઉં. નહીં. વાલું તો તમને ચા બનાવી દઉં. ના વાલી, મારે પીવી છે, તું તને કહી જા હો. એ વાલું તો તમને બહારથી કઈ મંગાવી દઉં. નહીં. એ વાલું તમે નાસ્તો કરવો છે. ના વાલી, મને ભૂખ લાગશે ને તો હું કહીશ તને હો. એ વાલું આજ તો તમારા માટે તમારી ફેવરિટ આઈટમ બનાવું. એક મિનિટ, હું આવવાનું માંડ્યું છે આ? હું પરાક્રમ હું કર્યા? એક્ટિવા ઠોકી દીધી. આગળનું બધું દેખાઈ ગયું, લાઈટ બાઈટ બધું. ટાયર હોતે. એ ભાઈ, દમ ફરિયા એક્ટિવા ઠોકી દીધું. હું કરું આનું મારે? એમ જો ઓનલાઈન કેટલો મસ્ત ડ્રેસ છે. હમણાં ઉત્તરાયણ આવે છે તો મને લઈ દો ને. તારી પાસે ડ્રેસ નથી? છે ને, છોટા હાથી ભરે ને આખો કબાડ પીરો એટલા ડ્રેસ છે તારી પાસે. પણ એ બધા મેં પહેરી લીધા છે. બધા એક એક વાર પહેર્યા છે. એમાં સોસાયટી વાળા મને બધા જોઈ છે. આપણે દર વર્ષે પતંગ મહોત્સવમાં જઈએ છીએ, તને દર વર્ષે હું લઈ જાઉં છું, તને બધા દર વર્ષે જોવે છે, તો મેં બદલાવી. હું આ ડ્રેસ લેવા. કોણ છે બદલી? સ્પીકર કરજે. લે બોલે રગા. કાંલા કઈ બાજુ? ક્યાંય નહીં ભાઈ, જો તાર ભાભી જોડે શું ભાઈ? કઈ ભાભી? શું કઈ ભાભી? તારે એલા બે ચાર ભાભી છે, એક જ તો છે આપણે. મુંબઈ વાળી, સુરત વાળી કે અમદાવાદ વાળી? કેટલી ભાભી છે? ના ખોટું બોલે. વાળી, સુરત વાળી કેટલી ભાભી છે? કોઈ નથી. કેટલી ભાભી? ખોટું બોલે. કેટલી ભાભી છે? એક જ છે તું. નથી કોઈ ભાઈ, એક જ છે તું. સાંભળ વાલી, હું કહું, બોલો ને. હું વિચારું છું કે આપણે એક લોટરીની ટિકિટ લઈ લઈએ. જો ભાગમાં હોય ને તો લાગી જાય, મેળ પડી જાય આપણો. હવે રેવા દ્યો ને, મને ખબર જ છે તમારા ભાઈ કેવા છે. લે કા કેમ? હવે ડેરીએ દૂધ લેવા જાવ તો બગડેલું નીકળે છે. એમાં લોટરીની ટિકિટમાં હું કાંદા કાઢી લેવા? તમને તેમ જ લાગતું હશે ને બજારમાં ગમે ઈ લેવા જાવ, છેતરાવ જ નહીં. હું ક્યાંય છેતરાતો જ નથી. આ તો તારામાં કેમ છેતરાઈ ગયો ને કઈ ખબર ન પડી. મારા હારા વાળાએ ભટકાડી દીધી ભાઈ. ઓય આમાં બેઠી હું થયો ને તને? આમ કેમ થયું રે? આમ કેમ તૂટી ઓરી ગઈ? શું થયું? ઓય હે ભગવાન. અરે વાલી, આ શું છે બધું? આ કેમ બધું પાથરીને બેઠી છો? અને તું કેમ ઉદાસ લાગે? શું થયું? અરે કાલ માર બેનપણીના લગ્ન છે તો શું પહેરવું એ સમજાતું જ નથી. અરે એમાં શું, લાવ હું મદદ કરું. તું છે ને આ પહેરી લે. ના એ તો બહુ હેવી છે, એ તો ઘરે પ્રસંગ હોય ને તો સારી લાગે. તું આ પહેરી લે, આ બહુ મસ્ત લાગશે. હા ઈ તો હજી ગયા અઠવાડિયે પહેરી હતી, એના ફોટા આપણે અપલોડ કરી દીધા. આ મારું ફેવરેટ છે, ઈ પહેરી લે, ઈ એક નંબર લાગશે તને. હા ઈ તો વેસ્ટર્ન છે, એ તો ક્યાંક ફરવા ગયા હોય ને ત્યારે સારું લાગે, લગ્નમાં થોડું કી પહેરાય. એ ભાઈ હું કરું મારે તારું? આ ટેમ્પો ભરાય એટલે અહીંયા પાછરા છે અને ખટારો ભરાય ને એટલા કબાટમાં છે. કોઈ તને હજી હું પહેરું સમજાતું નથી. બધું ઓછો કરી નાખ્યો. તારે તને જે પહેરવું પહેરી લે. તો કાંઈ નહીં, એક કામ કરો ને તો તમે એકલા જ જઈ આવો.